આ સરકારમાં ચાલી રહેલી બેફામ સિસ્ટમના કારણે હવે અધિકારીઓ પણ કંટાળ્યા છે અને અધિકારીઓ કંટાળી અને રાજીનામા આપવા લાગ્યા છે. ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટનું રાજીનામું એક ઉત્તમ નમૂનોનું ઉદાહરણ છે. ભલે નીરવ બારોટે કારણ બીજા કહ્યા, પરંતુ અમને દેખાઈ રહ્યા છે એ કારણ બીજા છે. બાહોશ અધિકારી નીરવ બારોટ કે જેમણે રાજીનામું ધરી દીધું છે, તેમની વિગતવાર વાત કરીએ કે આખરે તેમને રાજીનામું ધર્યું શા માટે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે નીરવ બારોટ એક નામ હતું જે ક્યાંક ને ક્યાંક ખનીજ માફિયાઓમાં ડર પેદા કરી રહ્યું હતું. ભલે એ ડર આંશિક હતો, પરંતુ કમસે કમ કોઈનો તો ડર હતો આ ખનીજ માફિયાઓને. પરંતુ ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે હવે રાજીનામું ધરી દીધું છે. તેના કારણે અનેક અટકળો, અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. બાહોશ અધિકારી નીરવ બારોટ દ્વારા અનેક ખનીજ માફિયાઓને નશ્યત કરવા માટે અનેક પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ ટીમનો અભાવ હતો. ખનીજ વિભાગના અધિકારીઓ પાસે જાણે તેઓ કાગળના વાઘ હોય તેવા પાવર છે, પરંતુ તેમને મદદ માટે પોલીસ વિભાગ સહિતના વિભાગોની જરૂર પડતી હોય છે અને તેના કારણે તેઓને લાગે છે કે તેઓ એકલા પડી જાય છે જ્યારે કાર્યવાહી કરવાની આવે. વળી ખનીજ વિભાગ પાસે પોતાનો પૂરતો સ્ટાફ નથી, અને પૂરતો સ્ટાફ નથી તેમાં પણ કેટલોક સ્ટાફ ખનીજ માફિયાઓ સાથે કઈ પ્રકારે કામગીરી કરતો હોય છે તેના ભૂતકાળના કિસ્સાઓના કારણે સિનિયર અધિકારીઓ ડરેલા હોય છે કે આપણી માહિતી લીક તો નહીં થાય ને. વળી ખનીજ માફિયાઓના નેટવર્કમાં વોટ્સએપ ગ્રુપનું એક અલાયદું મહત્વ છે. સરકાર શું કરી રહી છે, પોલીસ વિભાગ શું કરી રહ્યું છે કે જેઓ સતત અધિકારીઓની નિગરાની રાખે, વોચ રાખે, તેમના વિરુદ્ધ કાર્યવાહીના નામે ક્યારેક ક્યારેક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જો આકરા અને કડક પગલાં લઈ અને આ વોટ્સએપ ગ્રુપ બંધ કરાવવામાં આવે તો ગુજરાતની તમામ ખનીજ ચોરીને મોટા ભાગે અટકાવી શકાય તેવી સ્થિતિ છે. પરંતુ તેવું થતું નથી, કારણ કે વિભાગો વચ્ચેના સંકલન નથી અને એકબીજા વિભાગોને મદદ એકબીજા વિભાગ એ પ્રકારે કરે છે જે પ્રકારે કાયદો કહે છે. પરંતુ જ્યારે પોતાના અંગત કામોની વાત આવે ત્યારે તેઓ ખરેખર જે કરવું છે તે ધાર્યું કામ કરી લેતા હોય છે, પરંતુ અહીંયા નથી થતું. ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે રાજીનામામાં કારણો આપ્યા છે કે તેમને 2 સંતાન છે, જેમાં બંને પુત્રીઓ છે. બંને બાળકીઓના પ્રાથમિક શિક્ષણ માટે તેઓ આ રાજીનામું આપે છે. પોતાના પત્નીને બેક પેઇન છે, તેની બીમારીના કારણે રાજીનામું આપવું પડે તેમ છે, અને પોતાના વડીલ એટલે કે તેમના માતા પિતાના ધ્યાન રાખવા માટે, તેમની સારવાર કરવા માટે, કારણ કે તેઓ વયોવૃદ્ધ છે, માટે તેઓ રાજીનામું ધરી રહ્યા છે. આ 3 કારણ આગળ ધરી નીરવ બારોટે રાજીનામું આપ્યું. પરંતુ આ મુખ્ય 3 કારણો છે કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોનું અને સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે બારોટ સાહેબ જે કામ કરી રહ્યા હતા એ કામના કારણે લાંબા સમયથી ખનીજ માફિયાઓમાં ભય હતો, અને આ ભયના કારણે તેઓ ખૂબ વોચ રાખવાનું કામ પણ કરવા લાગ્યા હતા. અને આ નીરવ બારોટને વારંવાર માધ્યમોમાં સાંભળવું પસંદ નહોતું કે તેમના નામે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેવું સાંભળવું પડે. જેના કારણે તેઓ વિચારી રહ્યા હતા કે કોઈ મોટી રેડ કરવામાં આવે, માટે તેઓ મોટી રેડો કરવા લાગ્યા હતા. મોટા ખનીજ માફિયાઓને નાથવાના પ્રયાસો કરવા લાગ્યા હતા, પરંતુ આ નાથવા માટે તેઓની પાસે પૂરતો સ્ટાફ નહોતો અને સાથે સિસ્ટમમાં તેમની પાસે જોઈએ તેવો સહકાર નહોતો. જેના કારણે તેમને લાગી રહ્યું હતું કે આપણે જ્યારે સિસ્ટમમાં કંઈ ન કરી શકીએ અને પ્રામાણિક હોઈએ તેના કરતાં આ સિસ્ટમને છોડી દેવી એ વધુ પ્રામાણિકતાનું કામ થશે. કારણ કે માત્ર પ્રામાણિક હોવું, કંઈ ન લેવું, ભ્રષ્ટાચાર ન કરવો, પરંતુ ખુરશી પર ચોંટીને બેઠી રહેવું એ પણ એક ભૂંડી વાત છે. અને કદાચ નીરવ બારોટના મનમાં આવું જ થયું હશે કે પ્રામાણિકતાના બણગા ફૂંકીએ પરંતુ કંઈ ન કરી શકીએ અને આ સિસ્ટમ આપણને કંઈ ન કરવા દે તો પછી આ સિસ્ટમમાં રહેવું નકામું. ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટનું રાજીનામુંનો સ્વીકાર થઈ ગયો છે તેવા સમાચાર સૂત્રો પાસેથી મળ્યા છે. સત્તાવાર શું આવે છે વિગતે વાત કરીશું, પરંતુ હાલ સમાચારમાં બસ આટલું. પડદા પાછળની કહાનીઓને સમજવા માટે નવજીવન સાથે જોડાયેલા રહેજો, કારણ કે જે તમારે સમજવાનું છે એ નવજીવન તમને સમજાવે છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ